ચર્ચા કરતા મને હતું કે હિન્દીમાં પ્રવચન કરીશ, તો પછી મારા વિનોદભાઈ પંડ્યા અને સુરેશભાઈ થી વાત થઈ તો કે ના, અહીંયા તો બધા ગુજરાતીમાં જ કથા છે અને ગુજરાતીમાં જ બધા વાત કરે છે, અને વાગડી એટલે લગભગ ગુજરાતી અને હિન્દીનું મિક્સ, તેવું એમને સુરેશભાઈ મને વાત કરી. આપણા સનાતન ધર્મમાં જીવનનું મહત્વ સમજાવતા જે 4 પુરુષાર્થ કયા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તે પૈકી અર્થ અને કામ એ તો મનુષ્ય, પશુ, પક્ષી બધા સંપન્ન કરતા હોય છે, પરંતુ ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ તે બે મનુષ્યો માટે કરવા યોગ્ય શ્રેષ્ઠ કર્મ છે. અને આપ બધા અહીંયા ધર્મ લાભ પ્રાપ્ત કરી રહ્યા છો, પરંતુ ઘણી વાર તેવું બનતું હોય છે, એકવાર આપ બધા અહીંયા શ્રદ્ધાપૂર્વક ભાગવત કથાનું પાન કરી રહ્યા છો અને તેને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરતા જશો. એકવાર કોઈ શેઠજીએ ભાગવત કથાનું વ્રત નિર્ણય કર્યો કે હું 12 વર્ષ સુધી ભાગવત કથા સાંભળીશ. એક વિદ્વાન બ્રાહ્મણને આમંત્રિત કર્યા અને કહ્યું કે મારી આવી ઈચ્છા છે કે 12 વર્ષ સુધી મારે ભાગવત કથાનો નિયમ લેવો છે. તેમણે ખુશી વ્યક્ત કરી, ઘણી સારી વાત છે. તે શેઠ દરરોજ ભાગવત કથા સાંભળવા બેસે. ગુરુદેવ સવારમાં આવે અને લગભગ 1 કલાક જેવી ભાગવત કથા સંભળાવે. તેમની સાથે બીજા પણ કોઈ ફળિયાના જેમની ઈચ્છા હોય તે આવે, પણ તે શેઠજી દરરોજ સાંભળવા બેસે. તેમ કરતા 11 વર્ષ પૂરા થઈ ગયા. 12મું વર્ષ પૂરું થવામાં થોડા દિવસ બાકી હતા અને શેઠને કોઈ તેવું કામ આવ્યું કે જવું જ પડે એવું હતું. એટલે તેમણે બ્રાહ્મણને કહ્યું કે પ્રથમવાર આટલા બધા વર્ષોમાં આવતીકાલે મારે ભાગવત કથામાં 1 દિવસનું વ્યવધાન છે. તો ભૂદેવે કહ્યું કે તમે નહીં બેસો, તમારો દીકરો બેસે તો પણ ચાલશે, ધર્મ કર્મ છે, તમારો નિયમ અખંડિત ચાલી રહ્યો છે, બાકી બધા તો લાભ લેશે. તો શેઠે કહ્યું કે પણ મારો છોકરો સાંભળે, તેને કઈ વૈરાગ્ય આવી જાય તો? બ્રાહ્મણે કહ્યું છે, કથા સંભળાવી રહ્યા હતા તેમને કે શેઠજી તમારે 11 વર્ષ થઈ ગયા સાંભળતી, તમને તો વૈરાગ્ય આવ્યું નહીં, તો 1 દિવસમાં છોકરાને કેમ વૈરાગ્ય આવી જશે? તો શેઠે કહ્યું, હું તો સમજીને સાંભળું છું. એટલે કે હું સમજીને સાંભળું છું કે સાંભળવાનું છે પણ ઉતારવાનું નથી. પણ છોકરો તે વાત ના સમજે, કદાચ સાચું માની ઉતારી લે તો? મોટા ભાગે તેવું હોય છે. ભાગવત કથા એટલે બંધનથી મુક્તિ તરફ લઈ જનારી કથા, મોહ અને આકર્ષણોની જે નશ્વરતા છે તે સમજાવતી કથા. 7 દિવસમાં જીવનમાં અનેકો પ્રકારના મોહ અને બંધનોથી 7 દિવસમાં છોડાવનારી કથા. પરંતુ તેના માટે જરૂરી છે કે આપણે તેને અપનાવીએ, તેને સમજીએ અને અપનાવીએ. પણ ઘણી વાર કેવું બનતું હોય છે, કોઈ વાર કોઈ જગ્યાએ જાન ગઈ હતી, કન્યાના પિતા હતા, સવારે જ્યારે જાન પાછી વળતી હતી ત્યારે બધા જાનૈયાઓને જગાડી રહ્યા હતા, ચાલો ચાલો બસ પાછી જઈ રહી છે, બધા બેસી જાઓ ફટાફટ. ઠંડી હતી, કોઈ ભાઈ ગોદડી ઓઢીને સૂતા હતા, જાનૈયા હતા, એટલે તેમને જગાડે, ભાઈ જલ્દી કરો, બસો બેસો, જાન પાછી જઈ રહી છે. તેમને આજુબાજુ 2-4 ને જોયું, બીજા સૂતા હતા. તેમને કહ્યું, બીજા બધા ઊંઘે છે, તેમને ઊંઘવા દો છો, મને કેમ જગાડો છો, મને પરેશાન ના કરો. એ ઓઢીને સૂઈ ગયા. ઘણી વાર એવું થતું હોય છે કે આપણે ધર્મશાસ્ત્રો વાંચીએ કે સત્સંગ સાંભળીએ, પછી આપણે આજુબાજુવાળાને જોઈએ કે આપણા આજુબાજુવાળા ક્યાં આટલું બધું ધર્મનું પાલન કરે છે, પછી આપણે શા માટે આટલું બધું ધર્મનું પાલન કરવું? અને તેમાં જિંદગીનું મહાન લક્ષ્યમાં આપણે ઘણી કમી કરી દેતા હોઈએ છીએ. આપણો ધર્મ આપણને શું સમજાવે છે? માંડવ્ય મુનિ થઈ ગયા. મોટા ભાગે આપણે નામ સાંભળ્યું હોય તો એક માંડવ્ય મુનિ થઈ ગયા. માંડવ્ય મુનિના ત્યાં એકવાર ચોરોએ તેમની ઝૂંપડીમાં આવીને તેમને કહ્યું કે અમે વેપારીઓ છીએ અને ધન કમાઈને આવતા હતા અને ચોરો અમારી પાછળ પડેલા છે, અમારા ધનની રક્ષા કરો, અમને એવો રસ્તો બતાવો કે અમે સુરક્ષિત અહીંથી જઈ શકીએ. માંડવ્ય મુનિએ કહ્યું કે તમે આ અમારી કુટીર છે, તમે યોગ્ય લાગે ત્યાં ધન મૂકી શકો છો, તમે યોગ્ય લાગે ત્યારે પાછું લઈ જજો, આ બાજુથી જવાનો રસ્તો છે. તે ચોરોએ ઝૂંપડીમાં એક બાજુ ધન મૂકી દીધું અને બીજી રસ્તેથી તે નીકળી ગયા. એટલામાં પાછળ જે આવતા હતા
કે જેમને તે વેપારીઓએ તેવું કહ્યું હતું કે અમને ચોરો આવી રહ્યા છે લૂંટવા માટે. તે ચોરોની જગ્યાએ ત્યાં આવે ત્યારે તે સૈનિકો હતા. પણ માંડવ્ય મુનિએ તેમને કહ્યું કે ચોર આવી રહ્યા છે. એટલે પેલા આવીને પૂછ્યું કે હમણાં પેલા ભાઈઓ બધા ચોરી કરીને અમારો સામાન લઈને જતા હતા, તે ક્યાં ગયા અને તેમનું ધન સંપત્તિનું તમે જોયું છે, તેમને ક્યાં મૂક્યું? એટલે માંડવ્ય મુનિએ કહ્યું કે તે ચોરો નતા, ચોર તો તમે છો, લૂંટવા માટે તમે આવ્યા છો, તે તો બધા વેપારી હતા. એટલે પેલા કહ્યું કે અમે ચોર નથી, અમે સૈનિકો છીએ અને તે ચોરી કરીને નીકળ્યા હતા. અમે સૈનિકો તેમની પાછળ હતા, તે અમારાથી બચવા માટે ભાગતા તમારે ત્યાં આવ્યા. અમે દૂરથી જોયું કે તમે તેમને તમારી ઝૂંપડીની અંદર તરફ લઈ ગયા, એટલે તમે તેના સાગરીત છો. તે સૈનિકોને ખબર નથી કે તે માંડવ્ય મુનિ છે. એટલે તેમને કહ્યું કે તમે સાધુના કપડામાં તમે તે ચોરોના સાગરીત છો. અને સૈનિકો અંદર ઘૂસી ગયા. ઝૂંપડીમાંથી તે ધન મળ્યું, એટલે મુદ્દામાલ મળી ગયો. એટલે મુદ્દામાલની સાથે તે માંડવ્ય મુનિને પકડ્યા અને રાજાને ત્યાં લઈ ગયા. બીજે દિવસે દરબારમાં રાજાની સામે તેમને રજૂ કરવામાં આવ્યા કે આ ચોરી થઈ હતી, તે મુદ્દામાલ સાથે આ વ્યક્તિ પકડાયો છે અને તે તેની સાથેના બીજા હતા તેમને ભગાડી દીધા અને સામાન તેને ત્યાં હતો. રાજાએ પૂછ્યું કે તે વાત સાચી છે કે તમારે ત્યાંથી ચોરીનો સામાન મળ્યો છે? એટલે માંડવ્ય મુનિ પોતાની વાત રજૂ કરવાનું શરૂ કર્યું એમને કે મને ખબર નહોતી કે તે ચોર છે. કે રાજાએ પૂછ્યું કે હું તે નથી પૂછતો, તે પૂછું છું કે તમારે ત્યાંથી સામાન મળ્યો છે ચોરીનું, તે સાચું છે, હા કે ના? એટલે માંડવ્ય મુનિ કહ્યું પણ મને ખબર નહોતી કે તે ચોર, તમારે ત્યાંથી સામાન મળ્યો છે તે હા કે ના? તો કે હા. ચોરી કરીને જે આવ્યા હતા તેમને તમે ભગાડી દીધા, તે વાત સાચી, હા કે ના? એટલે પાછા માંડવ્ય મુનિ રજૂઆત કરવા ગયા કે કોણ હતા મને ખબર નથી, હું તો સમજતો કે તે વેપારીઓ છે, તમે તેમને ભગાડી દીધા છે, હા કે ના? હા. આગળની વાત સાંભળી નહીં અને કહી દીધું કે તેમને સૂડીએ ચડાવી દેવા. રાજાને પણ ખબર નથી કે આ માંડવ્ય મુનિ છે. ઓર્ડર થઈ ગયો, સૂડીએ ચડાવવામાં આવ્યા. માંડવ્ય મુનિ મહાયોગી હતા. યોગના 8 અંગો છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. 6મું અંગ છે ધારણા. દ્રઢ ધારણા કરીને તેને ધ્યાનમાં પરિવર્તિત કરવામાં આવે અને તે ધ્યાનમાં પરિવર્તિત થયેલી તે ધારણા જ્યારે સમાધિ અને સંયમમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે તે યોગી અકલ્પનીય શક્તિઓનો સ્વામી બની જતો હોય છે. તેમાં પણ જ્યારે પર્વતની ધારણા કરે ત્યારે તેને પથ્થર કે લોખંડ કે ઇત્યાદિ પ્રહાર પણ કશું ન કરી શકે, કેટલું દ્રઢ બની જતું હોય છે તેનું શરીર. તો માંડવ્ય મુનિએ તે પ્રકારે ધારણા કરી તો સૂડી તેમના શરીરમાં ભોકાઈ જ નહીં. સામાન્ય તેવું બનતું કે સૂડીએ ચડાવે થોડી વાર વ્યક્તિ મરી જાય, પણ તેવું બન્યું નહીં. એટલે સમય વીતતો ગયો. આજુબાજુ ચર્ચાનો વિષય બન્યો કે પેલા ચોરને સૂડીએ ચડાવ્યો છે પણ એ મરતું નથી, શાંતિથી ઉપર બેઠેલો છે. લોકો જો સમજતા હતા ત્યાં કોઈ સાધુ આવે તેમને જોઈ કે આ તો માંડવ્ય મુનિ મહાયોગી છે, તેવું ચોરી કરી ન શકે. એટલે માંડવ્ય મુનિ શબ્દ બધા જાણતા હતા પણ એ ખબર નથી કે આ વ્યક્તિ માંડવ્ય મુનિ છે. એટલે તુરંત બધે હોવા થઈ ગઈ. માંડવ્ય મુનિને સૂડી ચડાવે છે. રાજા પણ દોડતા આવે, ક્ષમા માંગી. માંડવ્ય મુનિ કહ્યું કે રાજા તારી કોઈ ભૂલ નથી. ચોર આટલી બધી જગ્યાઓમાંથી મારી ઝૂંપડી પર જ કેમ આવ્યા? તેમને મને તે વાત કહી